વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં ભાજપ દ્વારા નવનિયુક્ત વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને વોર્ડ નંબર 8ના નવનિયુક્ત વોર્ડ પ્રમુખ વિપુલ બારોટનો અભિવાદન સમારોહ યોજાયો હતો। વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં આવેલા ગાયત્રી ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 8 દ્વારા નવનિયુક્ત વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને વોર્ડ નંબર 8ના નવનિયુક્ત વોર્ડ પ્રમુખ વિપુલ બારોટનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ અભિવાદન સમારોહમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, પૂર્વ મેયર ડોક્ટર જિગીશા શેઠ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શહેર મહામંત્રી સતીન કુલાબકર, રાકેશ સેવક, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર પંચાલ, વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો, મહામંત્રી જીગર ઠક્કર, રાજુ જાદવ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના આપણા નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી તથા વોર્ડ નંબર 8ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી વિપુલભાઈ બારોટ, તેમના સત્કાર સમારંભમાં આજે મારે હાજર રહેવાનું થયું। વોર્ડ 8ના તમામ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, બૂથ પ્રમુખથી લઈ અને આપણા સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી જીતુભાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અને તમામ કાઉન્સિલરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને સૌએ સાથે મળી અને અધ્યક્ષશ્રીઓના હાથ મજબૂત કરે એ બાબતે સંકલ્પ લીધો। વડોદરા મહાનગરને ભારતીય જનતા પાર્ટીને જ્યારે ડૉક્ટર જયપ્રકાશજી સોની જેવા વ્યક્તિ એક પ્રમુખ તરીકે મળ્યા છે, ત્યારે હવે વોર્ડ દીઠ એમનો સંપર્ક પ્રવાસ શરૂ કરવાનો અને એમાં પણ મારો પોતાનો વોર્ડ અને મારી વિધાનસભા એટલે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ 8માંથી આજે એમનો વોર્ડ દીઠ સંપર્ક અને એમનું સ્વાગત થાય એના માટેનું કાર્યક્રમનું આયોજન વોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। હું ડૉક્ટર જયપ્રકાશ સોનીજીને ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું અને ડૉક્ટર જયપ્રકાશ સોનીજી શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની સાથે વોર્ડના અધ્યક્ષ વિપુલભાઈ બારોટનું પણ આજે અહીંયા સ્વાગત સન્માન વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે। પાર્ટીની પરંપરા છે, દર 3 વર્ષે વોર્ડ પ્રમુખ, શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ બદલાતા હોય છે। એ જ પરંપરા મુજબ જ્યારે આપણે ડૉક્ટર જયપ્રકાશ સોનીજી અને જેઓ સંઘના પણ નગર કાર્યવાહ રહી ચૂક્યા છે એવા વ્યક્તિ જ્યારે આપણને મળ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત થાય, વધુ સારી રીતે કાર્યકર્તાઓ સાથે જોડાઈને તેઓ કામ કરી શકે અને કાર્યકર્તાઓનો સતત સંપર્ક થઈ શકે, એના માટે કાર્યકર્તાઓ સાથેનો આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ડૉક્ટર જયપ્રકાશ સોનીજી અને વિપુલભાઈ બારોટ બંનેને ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। જ્યાં સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા તથા વોર્ડ નંબર 8ના ભાજપ સંગઠનની ટીમ દ્વારા નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું પુષ્પહાર પહેરાવી સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું। આજે વડોદરા મહાનગરનો વોર્ડ 8નો મારો પ્રથમ પ્રવાસ અહીંયાથી જ મેં શરૂ કર્યો છે પ્રવાસ, અને વોર્ડના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ પેજ પ્રમુખ હોય, બૂથ પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ છે, વોર્ડના બધા કારોબારી સદસ્યો છે, વોર્ડની ટીમ છે, સૌ કાર્યકર્તાઓ મળીને મારું સ્વાગત કર્યું છે, અભિવાદન કર્યું છે અને મને આવકાર્યો છે। મને આજે બહુ સારું લાગે છે કે વડોદરા શહેરના જે કાર્યકર્તાઓ છે એટલા મજબૂત કાર્યકર્તાઓ છે અને આગળના મારા વક્તાઓ પણ મને કહ્યું કે બહુ સારા કાર્યકર્તાઓ છે વોર્ડ નંબર 8ના। દરેક ઇલેક્શન હોય, દરેક પર્વમાં આ કાર્યકર્તાઓ બહુ સારી રીતે સંગઠિત થઈને કામ કર્યું છે। મારું પણ એવું વચન છે આ વોર્ડના કાર્યકર્તાઓ છે કે બધા જ કાર્યકર્તાઓને સાથે રાખીને સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશું। આજે વોર્ડ 8 ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી નવનિયુક્ત વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશજી સોનીજીનું અભિવાદન સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો। નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીજીને ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને અમે સર્વે વોર્ડના સંગઠનના એક પ્રમુખ તરીકે હું એમને વચન આપું છું કે વોર્ડ નંબર 8 એમને આપેલા દરેક ટાસ્કમાં સૌથી અગ્રેસર રહેશે અને વોર્ડ નંબર 8 એક મજબૂતી સાથે એક નવી સિદ્ધિ હાંસિલ કરશે, એમને હું વચન આપું છું। આજે સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।